हेलो गुड मॉर्निंग फ्रेंड्स। सो आजकल सोशल मीडिया पर एक રીલ એક કોયડો બહુ વાયરલ થઈ રહ્યો છે। કોયડો કંઈક આવો છે કે તમારી પાસે 100 રૂપિયા છે, એમાંથી 40 વાપર્યા તો 60 વધ્યા, 30 વાપર્યા તો 30 વધ્યા, 18 વાપર્યા તો 12 વધ્યા અને 12 વાપરી નાખ્યા તો 0 વધ્યા। આ બાજુ 100 થઈ ગઈ છે તો આ બાજુ ટોટલ મારો તો 102 થાય છે। તો આ 2 રૂપિયા છે એ કેમ આ બાજુ વધારે આવ્યા? તો પહેલી નજરે જ્યારે આપણે આ કોયડો જોઈએ છે તો આપણું બી મગજ થોડું ચક્રાવે ચડી જાય છે કે આ યાર આ બાજુ તો 100 થઈ જાય તો આ બાજુ પણ 100 થવા જોઈએ, ત્યાં કેમ 2 રૂપિયા વધ્યા હશે? તો હકીકતમાં આ જે છે આને આપણે કહીએ છીએ ખર્ચ અને આને કહીએ છીએ શેષ, એટલે કે જે બાકી વધ્યા હોય તે। તો આપણને એટલી ખબર હોવી જોઈએ કે મેથ્સ છે એ અમુક રૂલ્સ ઉપર ચાલે છે, નિયમો ઉપર ચાલે છે અને મેથ્સમાં ક્યાંય એવો નિયમ છે નહીં કે ખર્ચ છે એ શેષને બરાબર હશે, એવો કોઈ નિયમ નથી। ખર્ચ અને શેષ ક્યારેય સરખા થાય નહીં, ખર્ચ અને શેષ છે ક્યારેય સરખા થશે નહીં। પરંતુ આ કોયડો એટલો સરસ રીતના બનાવેલો છે કે આપણને એક વખત વિચારવા માટે મજબૂર કરી દે। તમે ક્યાંય બી આના 100 રૂપિયાની ગમે એ રીતના કરશો તો બી તમે જોશો કે ક્યારેય ખર્ચ અને શેષ સરખા થશે નહીં। જેમ કે માની લો આ 100 રૂપિયાને આપણે એવું કરીએ કે માની લો 40 વાપર્યા તો 60 વધ્યા, હવે માની લો 20 વાપર્યા તો 40 વધ્યા, હવે એમાંથી પાછા 10 વાપર્યા તો 30 વધ્યા, 15 વાપર્યા તો 15 વધ્યા, બીજા 15 વાપર્યા તો 0 વધ્યા। હવે ટોટલ મારશો તો આ બાજુ તો 100 થશે, પરંતુ આ બાજુ તમે જોશો તો 60 ને 40 100 અહીંયા થઈ જશે, 130 ને 135 થઈ જશે, ખૂબ બની જશે। એટલે ખર્ચ અને શેષ ક્યારેય સરખા આવે નહીં। પરંતુ ડિઝાઇન કરનાર એટલે કે આ કોયડો બનાવનારે આ જ ગણતરી એટલા માટે આપી છે કે આ ગણતરીમાં માત્ર 2 જ રૂપિયા, એને બહુ વિચારીને 2 જ રૂપિયા વધારે આ ગણતરીમાં લીધા છે, જેથી આપણને એવું લાગે કે રિયલ લાગે। આમાં તમે જુઓ તો આમાં 35 વધે, અથવા તો બીજી રીતના કરશો તો 35 કરતાં પણ વધારે વધશે, તો તમને એવું લાગશે કે આ રિયલ છે અથવા તમને ખબર પડી જશે। તો મિત્રો આ જે છે કોયડો, એનો જવાબ માત્ર એટલો જ છે કે ખર્ચ અને શેષ ક્યારેય સરખા હોય નહીં। એટલે આપણે અહીંયા બરાબર લખીએ છીએ પણ ક્યારેય આ બરાબર હોતા નથી। આપણને મૂળ આ જે બરાબર લખીએ છીએ ને અહીંથી કન્ફ્યુઝન શરૂ થઈ જાય છે। ઓકે, તો હવે તમને ક્યારે બી આ કોયડો કોઈ મોકલે તો એને આ વિડીયો ફોરવર્ડ કરી દેજો, જેથી એને જવાબ મળી જાય કે ખર્ચ અને શેષ ક્યારેય સરખા હોતા નથી। થેન્ક યુ।